નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણના મોસ્ટ આઈપી પ્રશ્નો જોઈ રહ્યા છીએ, જેમાં ભાગ 17 આપણે આજે જોવાનો છીએ। તો જોઈએ પ્રશ્ન નંબર 401। ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 403 બેઠકો છે। નેક્સ્ટ, ભારતના બંધારણના અનુચ્છેદ 333 હેઠળ રાજ્યના રાજ્યપાલ એંગ્લો ઇન્ડિયન સમુદાયના કેટલા સભ્યોને ધારાસભામાં નામાંકિત કરી શકે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ફક્ત એક જ। ભારતના બંધારણના અનુચ્છેદ 333 હેઠળ રાજ્યના રાજ્યપાલ એંગ્લો ઇન્ડિયન સમુદાયના ફક્ત અને ફક્ત એક સભ્યને ધારાસભામાં નામાંકિત કરી શકે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભારતના બંધારણ હેઠળ નવા રાજ્યોના પ્રવેશ અથવા સ્થાપના અંગે કયું વિધાન સાચું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ તો વિધાન એક જોઈએ કે ભારતની સંસદ કાયદા દ્વારા તેને યોગ્ય લાગે તેવા નિયમો અને શરતો પર સંઘમાં પ્રવેશ આપી શકે છે અથવા નવા રાજ્યોની સ્થાપના કરી શકે છે। એ વિધાન આપણું સાચું રહેશે। સંસદ કાયદા દ્વારા કોઈપણ રાજ્યમાંથી પ્રદેશને અલગ કરીને અથવા બે અથવા વધુ રાજ્યો અથવા રાજ્યોના ભાગોને એક કરીને નવા રાજ્યની રચના કરી શકે છે। તો એ પણ વિધાન આપણું સાચું રહેશે। તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 1 અને બી બંને સાચા છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે। કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે। નેક્સ્ટ, ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, વિધાનસભા કહે છે। ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે? વિધાનસભા કહે છે। ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે। નેક્સ્ટ, લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, આર્ટિકલ 326માં। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ 1955ની જોગવાઈઓ અનુસાર નીચેના પૈકી કઈ બાબત કોઈ વ્યક્તિ દ્વારા બંધારણના અનુચ્છેદ 17 અન્વયના અસ્પૃશ્યતા નાબૂદી અંગેના અધિકારના અમલ કરવાના સંજોગોમાં અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નીચેના પૈકી કયું કૃત્ય બહિષ્કારની પરિભાષામાં આવતું નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કોઈ દુકાનમાંથી સસ્તા ભાવે ચીજ વસ્તુઓ આપવાનો ઇનકાર કરવામાં આવે એ પરિભાષાનો સમાવેશ કરવામાં આવતો નથી। જ્યારે કોઈ મકાન ભાડે આપવા માટે ઇનકાર કરવામાં આવે છે એનો સમાવેશ કરવામાં આવે છે। કોઈ કામ માટે રોજીએ રાખવાનો ઇનકાર કરવામાં આવે છે એ પણ સાચું, અને ખેત મજૂર તરીકે કામ કરવાનો પણ ઇનકાર કરે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સંસદની સભ્ય સંખ્યાના 15%। પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળમાં મહત્તમ કેટલા મંત્રીઓ હોઈ શકે? તો સંસદની સભ્ય સંખ્યાના 15%। નેક્સ્ટ પ્રશ્ન। ભારતનું બંધારણ નીચેનામાંથી કોણે તૈયાર કર્યું છે? ભારતનું બંધારણ નીચેનામાંથી કોણે તૈયાર કર્યું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવેલું છે। ભારતનું બંધારણ એ બંધારણ સભા દ્વારા તૈયાર કરવામાં આવેલું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 35 વર્ષ। રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જરૂરી છે। નેક્સ્ટ પ્રશ્ન। મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનના કયા વર્ષે ઉમેરવામાં આવી? મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનના કયા વર્ષે ઉમેરવામાં આવી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, વર્ષ 1976માં। મફત કાનૂની સહાયની જોગવાઈ વર્ષ 1976માં ઉમેરવામાં આવી।
જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યસભાની રચનામાં માનનીય રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે. કયા આર્ટિકલ મુજબ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, આર્ટિકલ 80 મુજબ. આર્ટિકલ 80 મુજબ રાજ્યસભાની રચનામાં માનનીય રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન. સંસદની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે? સંસદની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, લોકસભાના અધ્યક્ષ એટલે કે લોકસભાના સ્પીકર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મૂળભૂત ફરજોની સંકલ્પના કયા દેશના સંવિધાન પરથી લેવામાં આવી છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, રશિયાના સંવિધાનમાંથી, રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજોની સંકલ્પના લેવામાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધિત કાયદો ક્યારથી અમલમાં મૂક્યો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઈસવીસન 2009ની સાલમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર અમલમાં મૂક્યો છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં નાગરિકોની કેટલી ફરજો દર્શાવેલ છે? ભારતના બંધારણમાં નાગરિકોની કેટલી ફરજો દર્શાવવામાં આવેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 12 ફરજો. કેટલી? 12 ફરજો દર્શાવેલ છે. રાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? રાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે. રાષ્ટ્રપતિ 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે. જોઈએ નેક્સ્ટ. નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, આર્ટિકલ 226. આર્ટિકલ 226થી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે. કયા અનુચ્છેદ? 226થી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ સંપૂર્ણપણે અમલમાં ક્યારે આવ્યું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 26 જાન્યુઆરી 1950થી બંધારણ સંપૂર્ણપણે અમલમાં આવ્યું. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના સંવિધાનની કલમ 329માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધ. ભારતના સંવિધાનની કલમ 329માં જોગવાઈ કરવામાં આવેલ છે કે ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના સંવિધાનના આમુખમાં ભારતના નાગરિકોને નીચેનામાંથી કઈ એક બાબત ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપતી નથી? તો જવાબ છે ઓપ્શન બી, ધર્મની સમાનતા. ભારતના સંવિધાનના આમુખમાં ભારતના નાગરિકોને નીચેનામાંથી કઈ એક બાબત ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપતી નથી? ધર્મની સમાનતા. જ્યારે સામાજિક ન્યાય, રાજકીય ન્યાય અને તકની સમાનતા બાબતની ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણની કઈ કલમમાં નાણાકીય કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? નાણાકીય કટોકટીની જોગવાઈનો ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કલમ 360. ભારતના બંધારણની કલમ 360માં નાણાકીય કટોકટીની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યપાલના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે? રાજ્યપાલના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન જોઈએ તો કે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી, એ પણ વિધાન સાચું રહેશે. હોદ્દો ધારણ કરે તે તારીખથી 5 વર્ષ સુધી, એ પણ સાચું રહેશે. મુખ્યમંત્રી અને પ્રધાનમંડળની ખુશી હોય ત્યાં સુધી, એ પણ વિધાન સાચું રહેશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એ, બી, સી બધા
સાચા રહેશે. રાજ્યપાલની હોદ્દાની મુદત કેટલી હોય છે? તો કે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી પણ હોઈ શકે, હોદ્દો ધારણ કરે તે તારીખથી 5 વર્ષ સુધી પણ હોઈ શકે, અને મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીની ખુશી હોય ત્યાં સુધી પણ હોઈ શકે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, આશ્રયનો અધિકાર. આશ્રયનો અધિકાર એ ભારતના બંધારણમાં હક આપેલ નથી. જ્યારે પ્રદૂષણ મુક્ત હવાનો અધિકાર, કાનૂની સહાય અને શિક્ષણનો અધિકાર આપવામાં આવેલો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ચાર્ટર એક્ટ 1813. ચાર્ટર એક્ટ 1813. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો ચાર્ટર એક્ટ 1813ના કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ એમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.